30 વર્ષ પછી શનિના આતંકનું શાસન સમાપ્ત થયું છે. મેષ રાશિ માટે 10 ઐતિહાસિક આગાહીઓ. મિત્રો, સમય બદલાય છે, ક્ષણો બદલાય છે. પરંતુ આજે આપણે એવા પરિવર્તન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની રાહ ફક્ત મહિનાઓથી નહીં, પરંતુ 30 વર્ષથી જોવામાં આવી રહી હતી. હા, મિત્રો, આજે આપણે એવા ગ્રહ વિશે ચર્ચા કરીશું જે તમારા ભાગ્યનું નિરીક્ષણ કરે છે, જે તમારા કાર્યોનો હિસાબ રાખે છે, જે દેવતાઓમાં ન્યાયના દેવતા તરીકે ઓળખાય છે, શનિદેવ. અને મેષ રાશિના લોકો, આજે તમે જે માહિતી સાંભળવાના છો તે ફક્ત જન્માક્ષર નથી, તે તમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. 28 નવેમ્બર 2025 સવારે 9 વાગ્યે એક આકાશી ઘટના બની. એક એવી ઘટના જેણે છેલ્લા ઘણા મહિનાઓના થાક, અવરોધો અને સંઘર્ષોની સાંકળો તોડી નાખી. શનિ વક્રીથી સીધો ફર્યો છે. અને મિત્રો, શનિની સીધી ગતિ કોઈ સામાન્ય વાત નથી. તે છેલ્લા 138 દિવસથી તમે જે અંધારાવાળી ટનલની રાહ જોઈ રહ્યા છો તેના અંતે પ્રકાશ જેવું છે. જ્યારે શનિ 8મા ભાવમાં વક્રી થાય છે, ત્યારે જીવન અંધારિયા આંચકા, નુકસાન અને માનસિક થાકથી ઘેરાયેલું હોય છે. પરંતુ જ્યારે શનિ સીધો ફરે છે, ત્યારે તે જ અરાજકતા ક્રમ, વ્યવસ્થા અને ચમત્કારોમાં પરિવર્તિત થાય છે. અને આ વખતે, એક અત્યંત દુર્લભ યોગ, વિપરીત રાજયોગ, બની રહ્યો છે. તે સંઘર્ષોને સફળતામાં પરિવર્તિત કરતો યોગ માનવામાં આવે છે. મેષ, તમારી વાર્તા બદલાવાની છે. તમે ધીરજ રાખી, સંઘર્ષો સહન કર્યા અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના કામ કર્યું, અને હવે શનિદેવ તમારી તપસ્યાને બદલો આપવા માટે તૈયાર છે. 28 નવેમ્બર 2025 26 જુલાઈ 2026 સુધીનો આ 8 મહિનાનો સમયગાળો ઐતિહાસિક રીતે નિર્ણાયક અને ઘણી રીતે વળાંક સાબિત થશે. આજની ઊંડાણપૂર્વકની ચર્ચામાં, તમે તમારી કારકિર્દીમાં અચાનક વધારો, નાણાકીય પ્રગતિનો નવો દરવાજો અને સંબંધોમાં સફળતા શોધી શકશો. સ્થિરતા, સુધારેલ સ્વાસ્થ્ય, અને 10 આગાહીઓ જે આ સમયને તમારા જીવનમાં એક વળાંક બનાવશે. અને મિત્રો, અમારો ઉદ્દેશ્ય ફક્ત તમને ખુશ કરવાનો નથી, પરંતુ તમને સત્યનું નિષ્પક્ષ વિશ્લેષણ પ્રદાન કરવાનો છે. જ્યોતિષ ફક્ત ભાગ્ય વિશે નથી, તે ગ્રહોના ગણિત વિશે છે. અને આજે, આપણે તે ગણિતમાં ઊંડાણપૂર્વક જઈશું. તો, વિડિયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં, કારણ કે આગળ જે છે તે મેષ રાશિ માટે ગેમ ચેન્જર હશે. શરૂ કરતા પહેલા, એક નાની વિનંતી, જો તમે પણ તમારા જીવનમાં શનિદેવના આશીર્વાદનો અનુભવ કરવા માંગતા હો, તો કૃપા કરીને એક ટિપ્પણી મૂકો. ભક્તિભાવથી લખો, જય શ્રી શનિદેવ મહારાજ. અને મિત્રો, જો તમને વિડિયો ગમે છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક કરો અને તમારા નજીકના લોકો સાથે શેર કરો કારણ કે ફક્ત જ્ઞાન શેર કરવાથી જ શુભ ઊર્જા વધે છે. નંબર 1, મેષ રાશિનું પહેલું રહસ્ય. મેષ રાશિના મિત્રો, હવે ખૂબ ધ્યાનથી સાંભળો કારણ કે આ એવી માહિતી છે જે ત્રણેયની દિશા બદલવાની શક્તિ ધરાવે છે, તમારી કારકિર્દી, તમારી ઓળખ અને તમારી આવક. મિત્રો, 30 વર્ષ પછી, શનિદેવ ગુરુની રાશિમાં સીધા પ્રવેશ કરવો એ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી. મેષ રાશિના લોકો માટે આ એક ભાગ્યશાળી સંકેત છે. આ મુક્તિનો સંકેત છે, કારણ કે શનિદેવ તમારા 2 સૌથી મહત્વપૂર્ણ ઘરોના સ્વામી છે, કારકિર્દી, પદ,
પ્રતિષ્ઠા અને પિતા માટે 11મું ઘર, આવક, લાભ, મોટા ભાઈ અને ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે 11મું ઘર. હવે જ્યારે આ જ શનિદેવ 12મા ઘરમાં બેઠેલા તેમની સીધી ગતિ શરૂ કરે છે, ત્યારે તેની અસર 3 શક્તિશાળી તબક્કામાં દેખાય છે. 28 નવેમ્બરથી 15 ડિસેમ્બર 2025 ધીરજની વાસ્તવિક કસોટી. શનિ પહેલાથી જ સીધી થઈ ગયો છે, પરંતુ સૂર્ય અને મંગળ તમારા 8મા ઘરમાં ગોચર કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ સમય ઓફિસ પોલિટિક્સનો શિખર બિંદુ હશે. તમે તમારી પોતાની મહેનતના શ્રેયથી વંચિત રહી શકો છો. અહંકારનો સંઘર્ષ. તમારા બોસ સાથે તમારા મતભેદ હોઈ શકે છે. સહકાર્યકરો ખામીઓ શોધી કાઢશે. તમારા આયોજન અને વ્યૂહરચના પર નજીકથી નજર રાખવામાં આવશે. પરંતુ મિત્રો, આ એવો સમય છે જ્યારે શનિદેવ તમને સ્પષ્ટ સંકેતો આપી રહ્યા છે. શાંત રહો, ઓછું બોલો અને વધુ કરો. તમારા માસ્ટર પ્લાન વિશે કોઈને કહો નહીં. ફેરફારો કરવામાં ઉતાવળ ન કરો. હમણાં જ તમારી નોકરી છોડવાનું વિચારવાથી મુશ્કેલીઓનો માર્ગ ખુલી શકે છે. ફક્ત 15 દિવસ ધીરજ રાખો. આ 15 દિવસ આગામી 15 મહિના માટે તમારી સફળતા નક્કી કરશે. નંબર 2. મેષ રાશિનું બીજું રહસ્ય. 16 ડિસેમ્બર 2025 19 જાન્યુઆરી 2026 સફળતાનો મહિનો. હવે વાર્તા બદલાશે. ભાગ્ય બદલાશે. 16 ડિસેમ્બરે સૂર્ય 9મા ભાવમાં પ્રવેશ કરશે અને 20 ડિસેમ્બરે શુક્ર પણ ત્યાં આવશે, જે અચાનક ભાગ્ય જાગવાની શરૂઆત કરશે. ગઈકાલ સુધી ગુસ્સે રહેતો બોસ તમારી પ્રશંસા કરશે. અટકી પડેલી પ્રમોશન અચાનક મંજૂર થશે. તમારા કાર્યની તેજસ્વીતા બધાને દેખાશે. 6ઠા ભાવ પર શનિની નજર, જેનો અર્થ શત્રુ હંતા યોગ છે, તેનો અર્થ એ છે કે વિરોધીઓ પાછળ હટી જશે. તમારો આત્મવિશ્વાસ બમણો થશે. આ સમય તમને પહેલી વાર અહેસાસ કરાવશે કે તમારી મહેનત આખરે રંગ લાવી રહી છે. 20 જાન્યુઆરી 2026 જુલાઈ 2026 વાસ્તવિક ઉડાન, વાસ્તવિક સફળતા. કેલેન્ડરમાં આ તારીખ, તેને સુવર્ણ ચિહ્નિત કરો. 20 જાન્યુઆરી 2026 આ દિવસે શનિદેવ પૂર્વા ભાદ્રપદ છોડીને પોતાના નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદમાં પ્રવેશ કરશે. અને જ્યારે કોઈ ગ્રહ પોતાના નક્ષત્રમાં પ્રવેશ કરશે, ત્યારે તે ફક્ત શક્તિશાળી જ નહીં બને. તે અજેય બની જાય છે, અને ત્યાંથી વીજળીની ઝડપે કારકિર્દીની પ્રગતિ શરૂ થશે. મોટી કંપનીઓ તરફથી અણધારી ઓફરો, પદ અને દરજ્જામાં નાટકીય વધારો. ભૂતકાળની નિષ્ફળતાઓ ધોવાઈ જશે અને નવી સિદ્ધિઓનો પાયો બનશે. તમારા વ્યાવસાયિક જીવનમાં એક મોટો પરિવર્તન આવશે. અને મેષ રાશિ, આ તે સમય છે જ્યારે શનિદેવ તમને કહેશે કે તમે જે સંઘર્ષ સહન કર્યો તે વ્યર્થ હતો. તે ગયું છે. તમારી મહેનતનો ચક્રવૃદ્ધિ રસ પાછો આવવાનો છે. ફક્ત એક વાત યાદ રાખો, શનિ આળસુ લોકોને પસંદ નથી કરતો. તમારું કામ કરો અને બાકીનું કામ શનિ પર છોડી દો. નંબર 3. મેષ રાશિનું ત્રીજું રહસ્ય. હવે, મિત્રો, કારકિર્દી પછી, ચાલો તે ક્ષેત્ર વિશે વાત કરીએ જ્યાં નસીબ અચાનક વળાંક લે છે. સંપત્તિ અને વિદેશ યાત્રા. મેષ, અહીં તમારા માટે એક છુપાયેલ જેકપોટ સક્રિય થઈ રહ્યો છે. કારણ કે શનિ 12મા ઘરમાં સીધો બનીને, તે દરવાજા ખોલી રહ્યો છે જે તેની વક્રી સ્થિતિને કારણે મહિનાઓથી બંધ હતા. 12મું ઘર, વિદેશી વિઝા, PR,
નવી તકો, અને હવે જ્યારે શનિ સીધી ગતિમાં છે, ત્યારે તમારા માટે અશક્ય પણ શક્ય બનવાનું છે. જાન્યુઆરી 2026ના પ્રવેશથી લઈને આગામી મહિનાઓ સુધી વિદેશમાં અભ્યાસ કરવાનું તમારું સ્વપ્ન 100% સફળ થયું છે. જાણે બ્રહ્માંડ પોતે જ તમારી ફાઇલને આગળ ધપાવી રહ્યું છે. વિદેશમાં રહેતા મેષ રાશિના લોકો, જ્યાં પણ તમારું પીઆર અથવા ગ્રીન કાર્ડ કેનેડા, યુએસ, યુકે અથવા ઓસ્ટ્રેલિયામાં અટવાયું હોય, આગામી 8 મહિનામાં તે કાગળો હાથમાં હશે. તમારા અથાગ પ્રયત્નો હવે ફળ આપશે. નિકાસ આયાત નિષ્ણાતો, સાવચેત રહો અને આનંદ કરો કારણ કે તમને વિદેશી ગ્રાહકો તરફથી મોટા ઓર્ડર, મોટા કરાર અને મોટો નફો મળશે. તે સીધું તમારા ખોળામાં આવવાનું છે. નંબર 4 એ મેષ રાશિનું ચોથું રહસ્ય છે. હવે ઘર, મિલકત, જમીન અને સંપત્તિ વિશે વાત કરીએ. મિત્રો, ચોથા ભાવમાં ઉચ્ચ સ્થાને રહેલો ગુરુ, હંસ પંચ મહાપુરુષ યોગ બનાવી રહ્યો છે, અને શનિ 12મા ભાવમાંથી તમારા બીજા ભાવ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. આ સંયોજન સૂચવે છે કે તમે પૈસા ખર્ચ કરશો પણ તેને બગાડશો નહીં. તમે સંપત્તિ બનાવશો. તમારું પોતાનું ઘર 2026ની સૌથી મોટી ભેટ છે. ભારતમાં 80% લોકો તેમના જીવનભર ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે, અને મેષ રાશિના લોકો 2026ના મધ્ય સુધીમાં ઘર ગરમ થવાની પ્રબળ શક્યતા ધરાવે છે. જો તમે પ્લોટ, ફ્લેટ અથવા કાર ખરીદવા માંગતા હો, જો હા, તો 20 ડિસેમ્બર 2025 પછીનો સમય સૌથી શુભ છે. 11મા ઘરનો સ્વામી હોવાથી, ધનની સ્થિતિ 12મા ઘરમાં છે. આનો અર્થ એ છે કે પૈસા આવશે અને જશે, પરંતુ દરેક ખર્ચ સારા હેતુ માટે થશે. ઘર, બાળકોનું શિક્ષણ, રોકાણ બધું જ સકારાત્મક છે. મહત્વપૂર્ણ ચેતવણી: 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શેરબજાર અને અટકળોથી દૂર રહો. મંગળ અને રાહુ તમને લલચાવશે, અને આ લોભ નુકસાનમાં ફેરવાઈ શકે છે. આ અઠવાડિયે તમારા ખિસ્સા ચુસ્ત રાખો. સંબંધોનો પ્રકરણ: મેષ રાશિનો છુપાયેલ ભાવનાત્મક વળાંક. મિત્રો, પૈસા અને કારકિર્દી ઉપરાંત, આપણો વાસ્તવિક ખજાનો શું છે? આપણા સંબંધો શનિદેવનું ત્રીજું પાસું છે. તે તમારા બીજા ભાવ પર છે, એટલે કે વાણી અને પરિવાર. આનો અર્થ એ છે કે આગામી 8 મહિનામાં, તમારા શબ્દો કડવા અને કઠોર બની શકે છે. તમે સત્ય બોલશો પણ તે સત્ય તીરની જેમ ડંખશે. સાસરિયા, સંબંધીઓ અને પરિવાર સાથે નાની નાની બાબતોમાં તણાવ પેદા થઈ શકે છે. મિત્રો, મારી નમ્ર સલાહ છે કે જ્યારે તમે ગુસ્સે થાઓ, ત્યારે પાણીનો એક ઘૂંટડો પી લો અને 10 સેકન્ડ રાહ જુઓ. કારણ કે શબ્દો પાછા લઈ શકાતા નથી. પ્રેમ અને લગ્ન: સળગતી આગથી મધુર પ્રેમ સુધી, હવે તે ભાગ આવે છે જ્યાં વાસ્તવિક વાર્તાનો વળાંક આવે છે. ડિસેમ્બરના પહેલા 15 દિવસ સંબંધોની એસિડ ટેસ્ટ હશે. શુક્ર 8મા ભાવમાં રહેશે. આનો અર્થ શંકા, ઈર્ષ્યા, ગેરસમજ અને ઈર્ષ્યાના સપાટી પર આવવાની સંભાવના છે. જો તમે ગુપ્ત સંબંધમાં છો, તો ખૂબ કાળજી રાખો, કારણ કે સત્ય બહાર આવી શકે છે. 20 ડિસેમ્બર પછી પ્રેમનો પુનર્જન્મ થશે. જેમ જેમ શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને સૂર્ય અને મંગળ ત્રિગ્રહી યોગ બનાવશે, સંબંધોમાં નવું જીવન આવશે. ગેરસમજણો દૂર થશે, હૃદય નજીક આવશે, અને જેઓ કુંવારા છે, તેમના માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 ભવ્ય લગ્ન પ્રસ્તાવો માટે યોગ્ય સમય છે.
તમે તમારા જીવનસાથી સાથે ધાર્મિક યાત્રા અથવા લાંબા અંતરની યાત્રા પર પણ જઈ શકો છો, જે તમારા સંબંધને મજબૂત બનાવશે. અને હવે, તે રાણીઓ માટે એક ખાસ સંદેશ. આપણા ઘરની શક્તિ, આપણી માતાઓ, આપણી બહેનો, આપણા ગૃહમંત્રીઓ. કુંડળીમાં ગૃહિણીઓ વિશે ઘણી વાર ઓછી વાત કરવામાં આવે છે. પરંતુ આ વખતે, ગ્રહોના ગોચર તમારા માટે મોટા સંકેતો લઈને આવ્યા છે. 5મો નંબર, મેષ રાશિનું 5મું રહસ્ય. હવે ચાલો તે અધ્યાય પર આવીએ જે દરેક ઘરના હૃદયની ધબકારા છે. આપણી માતાઓ, આપણી બહેનો, આપણી ગૃહદેવીઓ, મેષ રાશિની સ્ત્રીઓ. આવનારો સમય ચોક્કસપણે તમારા માટે મિશ્ર છે પણ ખૂબ જ શક્તિશાળી પણ છે કારણ કે દેવરાજ ગુરુ ઉચ્ચ છે અને તમારા ચોથા ભાવમાં બેઠો છે અને ચોથું ભાવ ઘર, સુખ, આનંદ અને ગૃહસ્થ જીવન છે. તેનો સીધો અર્થ એ છે કે ઘરમાં તમારી વાત હશે. તમારા ઘનશ્યોની પ્રશંસા કરવામાં આવશે, તમારા મંતવ્યો સાંભળવામાં આવશે, અને તમારી મહેનતનું ફળ મળશે. ઘર સુધારણા અને ઘરની સુંદરતા. જો તમે લાંબા સમયથી રસોડાના નવીનીકરણ, નવું ફર્નિચર, મોંઘી ઘરગથ્થુ વસ્તુઓ અથવા તમારા ઘરને સજાવવાનું આયોજન કરી રહ્યા છો, તો આગામી 6 મહિના અત્યંત અનુકૂળ છે. કાર્ય કોઈપણ વિક્ષેપ વિના પૂર્ણ થશે. ધાર્મિક કાર્યક્રમો, કીર્તન અને યજ્ઞોના પણ મજબૂત સંકેતો છે. ઘરમાં સકારાત્મક ઉર્જા વધશે. પરંતુ એક સાવધાની, શનિ 12મા ભાવમાં છે. તેથી, ઘરનું બજેટ વારંવાર બગડશે. અનિચ્છનીય ખર્ચાઓ થશે. પૈસા હાથમાં રહેશે નહીં. કારણ કે આ સંપત્તિ, કોઈ મહત્વપૂર્ણ કામ, પરિવારના સભ્યના સ્વાસ્થ્ય અથવા કોઈ અચાનક જરૂરિયાત પાછળ ખર્ચ થઈ શકે છે. તેથી, તમારી બચતને મજબૂતીથી પકડી રાખો. પરિવાર અને સંબંધો. શનિની દ્રષ્ટિ બીજા ઘર પર છે. સાસરિયાઓનું ઘર, પરિવાર અને વાણી. આ સમયે, ભાભી, સાસુ અથવા સંબંધીઓ સાથે નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે. અને યાદ રાખો, આ સમયે મૌન તમારું શસ્ત્ર છે. દલીલ જીતી ગયા પછી પણ, તમે હારી જશો. પરંતુ શાંતિથી મૌન રહેવાથી, તમે તમારા ઘરની લક્ષ્મી રહેશો. કેતુ 5મા ઘરમાં હોવાને કારણે, ક્યારેક તમને લાગશે કે હું બધા માટે બધું કરું છું. પણ મને કોણ સમજશે? આ એકલતા, આ ખાલીપણું, કેતુનો ખેલ છે. તેનો ઉપાય શું છે? સ્વ-સંભાળ. તમારા જૂના શોખમાંથી એકને ફરીથી જાગૃત કરો. નૃત્ય, સંગીત, સીવણ, ચિત્રકામ, એવી કોઈપણ વસ્તુ જે તમને હળવાશનો અનુભવ કરાવે છે. નંબર 6, મેષ રાશિનું 6થું રહસ્ય. હવે ચાલો તે વસ્તુ વિશે વાત કરીએ જેના વિના કોઈ પણ સિદ્ધિ અર્થપૂર્ણ નથી, તમારું સ્વાસ્થ્ય. મેષ રાશિના લોકો કુદરતી રીતે ઉર્જાવાન હોય છે. પરંતુ 12મા ભાવમાં રહેલો શનિ તમારી ઉર્જા અંદરની તરફ ખેંચી રહ્યો છે. સાડાસાતીનો પ્રથમ તબક્કો માથાને અસર કરે છે, અને 12મું ભાવ પગને અસર કરે છે, જે માથાથી પગ સુધી તમારા આખા શરીરમાં નબળાઈ દર્શાવે છે. આવું થઈ શકે છે. સ્વાસ્થ્ય ચેતવણી. પહેલી 15 ડિસેમ્બર સુધી આ સમયને ચેતવણી તરીકે ગણો. 8મા ભાવનું સક્રિયકરણ અકસ્માત, ઈજા અથવા પડી જવાની શક્યતા આપે છે. વાહન ચલાવતી વખતે ફોન બિલકુલ બંધ કરો. અને જો કોઈ સર્જરી બાકી હોય, તો તે અચાનક આવી શકે છે. માનસિક સ્વાસ્થ્ય. 12મા ભાવમાં શનિ એક અનોખી સમસ્યા આપે છે. માનસિક આળસ. તમને કામ કરવાનું મન થશે પણ જ્યારે સમય આવશે,
ત્યારે તમે તેને આવતીકાલ માટે મુલતવી રાખશો. આ વિલંબ તમારો સૌથી મોટો દુશ્મન છે. રાત્રે પથારીમાં સૂતી વખતે મન સતત કામ કરતું રહેશે. બેચેની, ચિંતા, વધુ પડતું વિચારવું. તેનો ઉકેલ, શનિનો સરળ નિયમ, તમારું કામ કરો અને ધ્યાન કરો. દરરોજ સવારે 3 પ્રાણાયામ અથવા હળવી કસરત તમારા સ્વાસ્થ્યને શનિના પ્રભાવથી બચાવશે. શનિ ક્યારેય મહેનતુ વ્યક્તિને બીમાર પાડતો નથી. 7મો અંક મેષ રાશિનો 7મો રહસ્ય છે. હવે સમય છે કે તમે આ સમગ્ર વિશ્લેષણનો નિષ્કર્ષ જણાવો જેથી તમે તેને તમારી ડાયરીમાં સુવર્ણ અક્ષરોમાં નોંધી શકો. 1. મોટો ફેરફાર. 28 નવેમ્બર 2025. શનિ સીધો થઈ ગયો છે. સંઘર્ષ સમાપ્ત થાય છે. સફળતા શરૂ થાય છે. બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ થશે. 2 ભયની ઘંટડીઓ. પહેલી 15 ડિસેમ્બર. જોખમ ન લો. શેરબજારથી દૂર રહો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા આયોજનને કોઈને ન કહો. આ સમય છે. સાવધાનીની વાત છે. 3 ભાગ્યોદય 20 ડિસેમ્બર 2025 ત્રિગ્રહી યોગ બનશે. મિલકત ખરીદવા, લગ્નને અંતિમ સ્વરૂપ આપવા, નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સુવર્ણ સમય છે. 4 કારકિર્દીમાં છલાંગ. 20 જાન્યુઆરી 2026 શનિનું નક્ષત્ર બદલાતાની સાથે જ પ્રમોશન, વિદેશ યાત્રા અને કારકિર્દીમાં ઝડપી પ્રગતિ તમારી નીતિ બનશે. 5 સૌથી મોટી સાવધાની, વિશ્વાસ. આવનારા મહિનાઓમાં કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. ખાસ કરીને પૈસા અને સંબંધોના મામલામાં અને સૌથી અગત્યનું, તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારા શબ્દો તમારા સંબંધોને બચાવશે કે બગાડશે. નિર્ણય તમારા હાથમાં છે. મિત્રો, હવે છેલ્લે વાત કરીએ તે કવચ વિશે. તે કવચ જે તમને આવનારા મહિનાઓમાં દરેક સંકટ, દરેક મુશ્કેલી અને દરેક શનિ કસોટીથી બચાવશે. ઉપાય. કારણ કે તમે મેષ રાશિના વ્યક્તિ છો અને મેષ લગ્નના છો અને આ સમયે સાડા સતીનો પ્રભાવ તમારા પર સીધો અસર કરી રહ્યો છે. તેથી આ ઉપાય કોઈ વિકલ્પ નથી. તે તમારા માટે ફરજિયાત છે. ઉપાય નંબર 1. હનુમાનની પૂજા સૌથી શક્તિશાળી કવચ છે. મિત્રો, મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળનો ઉપાસક શક્તિ, હિંમત અને વિજયના દેવતા ભગવાન હનુમાન છે. તમે બધાએ તે પ્રખ્યાત વાર્તા સાંભળી હશે. જ્યારે એકવાર શનિદેવે હનુમાનજીની પૂંછડી પકડવાનો પ્રયાસ કર્યો હતો. જો તેઓ ઈચ્છતા હોત, તો હનુમાનજીએ હસીને તે જ પૂંછડી ઉપાડી અને શનિદેવને દૂર પર્વતો પર માર્યા. શરીર પરના ઘા દુખતા હતા અને પછી હનુમાનજીએ પોતાના હાથે તે ઘા પર તેલ લગાવ્યું. પછી શનિદેવે વચન આપ્યું કે હું ક્યારેય હનુમાનની પૂજા કરનાર અને મને અને મિત્રોને તેલ ચઢાવનાર કોઈપણ ભક્તને નુકસાન નહીં પહોંચાડું. આ વચન આજે ત્રિશૂળના રૂપમાં તમારું રક્ષણ કરશે. શું કરવું? ખૂબ જ સરળ પણ ચમત્કારિક. દર મંગળવાર અને શનિવારે ભક્તિભાવથી હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણ અથવા બંનેનો પાઠ કરો અને હનુમાનજીની સામે દીવો પ્રગટાવો. મારા પર વિશ્વાસ કરો. આ ઉપાય તમારી ઊર્જા છે, તમારી આત્મવિશ્વાસ અને તમારું નસીબ ત્રણેયને ટર્બો મોડમાં મૂકી દેશે. શનિના બધા નકારાત્મક પ્રભાવ ઓછા થઈ જશે. રસ્તા ખુલશે. તમારું મન મજબૂત બનશે અને મુશ્કેલીઓ તમારી સમક્ષ શરણાગતિ સ્વીકારશે. હવે તમારો વારો છે. મિત્રો, તમને આ શાણપણ કેવું લાગ્યું? જો આ વિડિયો તમારા જીવનમાં થોડો પણ પ્રકાશ લાવે છે, તો કૃપા કરીને તેને લાઈક કરો.
તેને તમારા ગ્રુપમાં શેર કરો જેથી આ દૈવી માહિતી વધુ લોકો સુધી પહોંચી શકે. અને ટિપ્પણીઓમાં હૃદયપૂર્વક લખો, જય શ્રી શનિદેવ મહારાજ અને જય બજરંગબલી.